હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે વેનસડે અને મારો વિડીયો હું અત્યારે સ્ટાર્ટ કરું છું. વાગ્યા છે 9:30. થોડુંક એવું અહીં બધું લેપટોપમાં કામ કરવા બેઠી હતી. મિશાને સ્કૂલે મૂકી આવ્યા, નવાઈ ધોવાઈ ગયું છે અને ઘણા ટાઈમથી વિડીયો નથી મૂકતી. પેન્ડિંગ એટલા બધા કામ પણ વધી ગયા છે મારા, તો એ જ અત્યારે હું બધું લઈને બેઠી હતી. તો મેં વિચાર્યું ચલો હું એટલીસ્ટ વિડીયો સ્ટાર્ટ કરું, કંઈક તો બનાવીશ, જેટલું બની શકે ને એટલું હું શેર કરીશ. આઈ એમ નોટ શ્યોર કઈ રેસીપી હું શેર કરીશ, હું શેર કરીશ, કોઈ કોન્ટેન્ટ રેડી નથી. કંઈક તો પણ કરીશ જ, જેટલું કરતી જઈશ એ બધું તમારા લોકોની હારે હું શેર પણ કરીશ. કારણ કે આજે તો વેનસડે છે એટલે કંઈ આઈ થિંક મિશાને ક્લાસ ને એવું પણ નથી. તો લેટ્સ સી કેવું અમે લોકો કરીએ છીએ તે. તો બસ, તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. આઈ રિયલી હોપ જેટલું પણ હું તમારા લોકોની હારે શેર કરીશ એ તમને લોકોને બધાને સારું લાગશે. થોડો પણ મારો વિડીયો ગમે તો પ્લીઝ પ્લીઝ ડુ લાઈક, શેર, ખાસ બધા લોકો હારે શેર કરો. એકચ્યુઅલી મારે હમણાં યુટ્યુબની ટીમ હારે પણ વાત થઈ હતી કે બધા લોકો સુધી મારે એકચ્યુઅલી વિડીયો પહોંચતા નથી. હમણાં ઘણા લોકોના મેસેજ આવે છે કે તમારું નોટિફિકેશન આવતું જ નથી. આઈ ડોન્ટ નો, સમહાવ કંઈક મારા એકાઉન્ટમાં અત્યારે કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કે શું. તો તમને લોકોને જો નોટિફિકેશન પણ મળતું હોય તો પણ તમે લોકો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો જોવે છે લોકો ફિગર આઉટ કરે છે, લેટ્સ સી. અને જેટલા મને વ્યૂઝ આવે છે ને એકચ્યુઅલી એ શો પણ નથી થતા. તમને લોકોને આઈ થિંક 1,500 કે 2,000 જેટલા વ્યૂઝ તમને લોકોને શો થશે, પણ બેકએન્ડમાં એકચ્યુઅલી ઘણા વ્યૂઝ આવેલા પણ હોય છે, તો એ શો પણ નથી થતા. તો અત્યારે બસ એ બધું ચાલી રહ્યું છે એટલે મને શું કંઈ વિડીયો પોસ્ટ કરવાનું કંઈ મન પણ નહોતું થતું. પણ મેં હજી લોકોએ ફિગર આઉટ નથી કર્યું. લેટ્સ મેં તો ચલો નાખીએ તો ખરા ને, તો સાવ એકાઉન્ટ જ મેં કીધું સાવ ડાઉન લઈ જશે તે. તો એના કરતાં બેટર મેં તો ચલો ચાલુ કરીએ. અને અત્યારે હું છે ને રૂમને બધું ડાર્ક છે અને અત્યારે હું બેઠી હતી મારું બધું કામ કરવા માટે. નીચે જિગ્નેશની ઓલરેડી મીટિંગ પણ ચાલી રહી છે. તો ચલો બની શકે એટલું વિડીયોમાં બધું શેર કરીશ. હેલો, તો હું અત્યારે બસ હવે જાઉં છું પબ્લિક્સમાં. જિગ્નેશ એનું કામ કરે છે, મિસા સ્કૂલે ગઈ છે અને મેં એકચ્યુઅલી બિરયાની હું આવી જ રીતના ઇન્સ્ટન્ટ પોટની અંદર બનાવતી હોઉં છું. ખાલી 4 મિનિટની અંદર સરસ મજાની રેડી થઈ જતી હોય છે. તો આમ બિરયાની કહી શકો, એને પુલાવ કહી શકો, વોટ એવર, પણ એકદમ સરસ બનતો હોય છે. અને બસ એની હારે રાયતું કરી નાખીશ. ધેટ્સ ઇટ. તો આજે અમારું લંચ એ જ સોર્ટેડ છે. અને બસ અત્યારે એકચ્યુઅલી મિશાન લોકોને સ્પ્રિંગ ફેસ્ટિવલ છે અને મારે એપલ જ્યુસ ને એવું કંઈક મેં લખાયું છે. તો મેં કીધું ચલો હું પબ્લિક્સમાં જોઈ આવું, અધરવાઇઝ અંદર કોસ્કોમાં તો પછી જવાનું છે, ત્યાંથી હું પિક કરી લઈશ. તો ચલો હવે તમે લોકો પણ મારી હારે ત્યાં. બસ પહોંચી ગઈ છું અને એકદમ એકચ્યુઅલી છે ને ઘરની બાજુમાં જ છે અને ઘણી જ બધી વસ્તુઓ તમારા લોકોની હારે હું શેર પણ કરવાની છું. બટ લેટ્સ સી ટાઈમ ક્યારે આવે અને ક્યારે એકચ્યુઅલી બધા વિડીયોનું એડિટિંગ કરી શકું અને તમારા લોકોની હારેમાં બધું શેર કરી શકું. તો બસ ચલો હવે તમને લોકોને પણ લઈ જાઓ અંદર. કંઈ સારું દેખાય તો હમણાં શેર કરું છું તમારા લોકોની હારે. ઘરે આવી ગઈ અને હવે રાયતું ને એવું બનાવીશ. અને ત્યાં તો પાછા મિશાને તેડવા જવાનો ટાઈમ પણ થઈ જશે, તો એને પણ તેડવા જશું. અને ચલો આજે હું તમને થોડું મિશાને પણ મળાવીશ, કારણ કે ઘણા લોકોને મને સ્પેશિયલી મને મેસેજ આવે છે કે મિશાને વિડીયોમાં લઈને વધારે આવો. તો ડેફિનેટલી હું ટ્રાય કરીશ એને લઈને આવવાનું. પણ છોકરાઓનો શું મૂડ ઉપર હોય, એને બોલવું હોય તો બોલે, ના બોલવું હોય તો ના બોલે. તો ચલો આજે હું ટ્રાય કરીશ એને બોલાવવાની. હેલો હેલો, અમારી મીશુ આવી ગઈ છે સ્કૂલેથી ને જમી પણ લીધું, આ એક્સેલ કરી લીધું થોડીક વાર, રાઈટ કરી લીધા. હજી એક કર્યાનું પછી કુમોન પછી ટેબ્લેટ મળશે.
પછી એને ટેપ જોવા મળે, રાઈટ? બટ યુ આર વેરી નાઇસ એન્ડ ગુડ બેબી, બીકોઝ તારે જોવું નથી પડતું ને બેટા બહુ, એટલે રાઈટ. મમ્મી મીશુ બિરયાની કેવી બનાવી હતી? સરસ. તને ભાવી હતી? હા. યોગર્ટ આરે તને ભાવે? હા. ઓકે, પછી હવે આજ સાંજે શું જમવું છે તારે? હજી મને નથી ખબર, હજી હું થિંક કરીશ. તો જો થિંક કરીને પછી જ કહેવાનું હોય. હવે શું કરવાનું અત્યારે? શું? નીના. યસ, નીના કલી જવાની, સરસ, રાઈટ બચ્ચું? એના માંથી કહું પછી ઉઠીને પછી આજે તારે શું કરવાનું છે? પછી મીશુ તું આજે એમ કહીશ બેટા તું આજે સ્કૂલમાં શું કર્યું? Says new work. શું હતું ન્યુ વર્કમાં? હું લોંગ બીચ ચેનમાં પહોંચી ગઈ, બટ હું 7 સુધી પહોંચી ગઈ. ઓકે. બટ મને 10 સુધી પહોંચવાનું હોય લોંગ બીચ ચેનમાં. લાઈક મેં સ્કીપ કાઉન્ટિંગ કે લોંગ બીચ ચેન જેવું હતું, તો લોંગ બીચ ચેન 10 સુધી જ કરવાનું હોય. ઓકે, એમાં શું કરવાનું હોય? કેન યુ પ્લીઝ ખાલી આપણે કાઉન્ટ કરવાના બીજ, બટ બીજની વચ્ચે ના મૂકવાનું, ખાલી સ્કીપ કાઉન્ટિંગમાં વચ્ચે જ મૂકવાનું. એન્ડ લોંગ બીચ ચેનમાં આપણા ઓલા કાર્ડ જોઈએ, નંબર વાય કાર્ડ, એન્ડ શોર્ટ બીચ ચેનમાં એવા કાર્ડ હોય. એમ લોંગ બીચ ચેનમાં ના કાર્ડ શું કાઉન્ટ થાય? ના એક નાનો ગોલ્ડ કલરનો ના એક નાનો ડોટ હશે, એની નીચે મૂકવાનું, પછી કીપ એમ જ ગોવાનું. આપણે એન્ડ સુધી પહોંચી જઈએ તો એક વર્કશીટ હોય એ કરવાનું, પછી કાલે બીજું કરવાનું 8 વાળું, એન્ડ 8 વાળું પૂરું થાય પછી 9 વાળું પૂરું થાય પછી 10 વાળું પૂરું કરવાનું હોય. That's all. Oh, it's really very easy for you. And my friend કરતી like 2 days પછી, last time પછી 2 days પહેલા. હા, પછી મને ડિસ્ટર્બ કરતી હતી, જે વર્ક કરતી હતી. ઓકે, પછી તે શું કર્યું તું? તો તને તું વર્ક કરતી હોય, ટીચર એને જોયું, પછી એને વર્ક ના કરાયું મારી હારે. ઓલે બાપા. ઓકે, તો તું જયારે વર્ક કરતી હોય ત્યારે તને કોઈ ડિસ્ટર્બ કરે? એમ નહીં ખબર, તને કોઈ ડિસ્ટર્બ કરે તો તને શું વાંધો આવે કઈ? હા, પૂરું ના થાય. અચ્છા, ઓકે. પછી મને બધા લોંગ બીચ માય મેરેજ કર્યાના. ઓકે. પછી માય ફ્રેન્ડ હતી, અને માય ફ્રેન્ડ હવે નથી બનવું. તમારે રોજ નવા ફ્રેન્ડ ચેન્જ થતા હોય, રાઈટ? એન્ડ બાર પ્લે જાઉં પછી કોઈ મને ફ્રેન્ડ બને, પછી બીજો કે માય ફ્રેન્ડ બને. ઓકે, વેરી નાઇસ. મજા આવે છે બેટા સ્કૂલ? તું દેશથી મેં બાર પ્લે નતું કર્યું. બીકોઝ ધ વેધર ઇઝ નોટ ગુડ, રાઈટ? ના, હજી ગુડ હતું તો હજી ના પ્લે કર્યા. અમે હજી સ્પેનિશ હતું, પણ બિગ કિડ્સને પેલા સ્પેનિશ કરાયું, પછી લિટલ કિડ્સ પ્લે કર્યા ગયા હતા, અમે સ્પેનિશ કરતા હતા. પછી આ પ્લે કરીને પછી એનો ટર્ન હતું સ્પેનિશ કરવાના, બટ અમને જે લિટલ કિડ્સ સ્પેનિશ કરતા હતા ત્યારે અમે બહાર રમવા ના લઈ ગયા હતા. ઓકે. પછી મને બુક આપે રીડ કરવાનું, તો મેં પહેલા મને સ્કૂલ રીડ કરવાનું, પછી ગયા રીડ કરવાનું. પણ અમને પહેલા અમે ફેસ્ટિવલનું ડાન્સ કર્યું હતું, પછી ક્રેયોન્સનું કર્યું હતું ડાન્સ, પછી અમે અંદર ગયા હતા, પછી મિસ મારતા જોયા હતા, પછી અમે ક્રેયોન્સ કાઢ્યા હતા, મિસ વેતરના
I pata, પછી સ્પેનિશ કરવા માંડ્યા, પછી લિટલ ગેટ્સ બહારમાં ગયા, અને પછી અંદર આવ્યા, પછી એ લોકો સ્પેનિશ કરતા, અને હું મારી રીત કરતી હતી બુક, અને બીજા બધા kindergartens બહુ વર્ક કરતા હતા. અરે વાહ, વેરી નાઇસ. તારું તો ગુજરાતી તો કેવું સરસ બોલે છે તું. થોડીક મેં વર્ક like one work, but મેં તને કીધું એક હિન્દી વાળી સ્ટુડન્ટ છે સ્કૂલમાં, રાઈટ? એનું વર્ક મૂકીને નાચ ગઈ. અચ્છા, એવું કર્યું? હા. ઓકે. એનું નેમ રાઈટ ના કહીએ, that means એ ટ્રેશમાં ગયું. ઓ, એવું હોય છે? ઇઝ ધ રૂલ? યપ. ઓકે, એટલે તું બધેમાં પેલા નેમ રાઈટ કરી દે નહીં? તને આટલું બધું સરસ ગુજરાતી આવડે છે? મને ઘણા લોકો કહેતા હોય કે શું ગુજરાતી બોલે છોકરા, આજો અમારું રીનું ટાબર્યું કેવું સરસ ગુજરાતી બોલે છે. અને પછી તને ગુજરાતી વધારે ફાવે કે ઇંગ્લિશ બોલવું? હિન્દી, સ્પેનિશ, ગુજરાતી and Spanish. Wait. સ્પેનિશ તો બોલી ગઈ, ઇંગ્લિશ No. તો English, Spanish, Gujarati, Hindi, English. વેરી નાઇસ. તને બધું Hindi આયા બોલી લીધું તું મેં. બોલી ગઈ હતી ને? હા. તને 4 લેંગ્વેજ આવડે છે? Yep. ઓરે બાપા, આવડા ટાબરિયાને 4 લેંગ્વેજ આવડે છે બોલતા? એમાં બચ્યું. ઓકે, ચલો, વેરી નાઇસ. હવે હાલું કરી જાઓ બેટા. ઓકે, તો યાર અમેરિકામાં નાના છોકરાને તમે જેવી ટ્રેનિંગ દો ને, એકચ્યુઅલી એવી છોકરું પણ એવું જ થાય. તો અમે લોકો એકચ્યુઅલી ઘરમાં નિયમ રાખ્યો છે કે અમે તારી હારે ગુજરાતીમાં જ ટોક કરશું, એટલે હંમેશા ગુજરાતી જ બોલે. ને તમે લોકોને જવાબ જ નતા દેતા, સ્ટાર્ટિંગમાં ઇંગ્લિશ જ બોલ્યા રાખતી. And મમ્મા પપ્પાએ કીધું ઘરે ગુજરાતી અને સ્કૂલમાં ફ્રેન્ડ્સ આવીએ ઇંગ્લિશ અને હિન્દી, બે સ્ટુડન્ટ છે બોલે તો મને બોલવું પડે. ઓકે, વેરી નાઇસ બેટા, યુ આર વેરી ફ્રેન્ડલી. આઈ નો ધેટ. ઓકે, સે બાય બાય. પછી હું તમને મળું ઉઠીને. કાલે નહીં, ઉઠીને. હજી તો બપોર છે. કાલે. ઓકે, ચલો, કાલ મોર્નિંગ. ઓકે, બાય. હા, કરી દે. બાય. હેલો, તો સાંજ પડી ગઈ છે. 7:30 5 મિનિટ, 7:15 થયા છે. અને અમારું ઘરની હાલત તમે અહીંયા જોઈ શકો છો. ઇટ્સ ઓકે, થવાનું છે એ તો. અને આજે મેં સરસ મજાના પાલકના પરોઠા બનાવ્યા છે, જોઈ શકો છો, એકદમ સરસ બન્યા છે. તો એ છે, અને શાક છે, પાપડ, છાશ, એવું છે આજનું મારું ડિનરનું મેનુ. તો પાલકના પરોઠાનું હું આવી રીતના એકચ્યુઅલી પાલકને ચોપિંગ, આપણું જે ચોપર હોય ને એની અંદર નાખું, એકદમ સાવ બારીક કરી નાખે. પછી એની અંદર જ લોટ નાખી દઉં, બધા મસાલા નાખી દઉં, તલ, અજમો એમાં બધું નાખી દઉં, અને એકદમ સરસ રીતના લોટ બંધાઈ જતો હોય છે. અને પરોઠા પણ એકદમ સરસ રેડી થતા હોય છે. હું જનરલી એવી જ રીતના કરતી હોઉં છું. તો બસ હવે હું અત્યારે મિશાને અમે લઈ જશું પાર્કમાં. એને પાર્કમાં જવું છે, તો એને થોડીક વાર રમાડશું. તો બસ, અને પછી આવીને અમે લોકો જમશું. આજે અમારું ડિનર થોડુંક એવું લેટ થશે, બટ ઇટ્સ ઓકે. હવે એને પાર્કમાં જવું જ છે અત્યારે, તો લઈ જાય. બીજા છોકરાઓને તો ક્યાં જાય એવું થાય આપણને. તો ચલો, તમને પણ થોડું ઘણું પાર્ક દેખાડીશ આજે. હેલો, વેલકમ બેક. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઓકે, અત્યારે કેટલા વાગ્યા છે? રાતના 12. યસ, 12 o'clock થઈ ગયા. ને હજી અમારું બની જાગી રહ્યું છે, એમ બેટું? ઓકે, અને એકચ્યુઅલી જિગ્નેશ અત્યારે ડિપ્લોયમેન્ટ ચાલે છે, તો એ નીચે છે અને અમે બે ઉપર આવી ગયા છીએ સુવા માટે, રાઈટ બેટું? પણ પાપા રોજ મારા હાથ ના હોતા હોય ઉપર. અચ્છા, એવું છે? પપ્પા રોજ પહેલા હોઈ જાય. મેં શું, આપણે બે વાહે હોય ગામની. પપ્પાના જે કામ છે ને બેટા, એટલે ચલો બધાને બાય બાય કરી દો. બાય બાય, ગુડ નાઇટ. ઓકે, કહી દે હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. બાય બાય, ટેક કેર. ટેક કેર. લાઈક કરો, બોલી દે. લાઈક કરો and bye. See you tomorrow. Bye.
બાય બાય.